બુલેટિનની શરૂઆત એક મહત્વના સમાચારથી કરીશું જે અત્યારે સામે આવી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર રાજકોટમાં જે ફાયર ઓફિસર છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ કરવામાં આવી છે। 3 કલાકથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે, ત્યારથી તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો તે અગ્નિકાંડ મામલે હવે ફાયર ઓફિસર છે તેની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ લગભગ 3 કલાકથી પણ વધારે સમયથી ચાલી રહી છે અને પૂછપરછ હજુ પણ કરવામાં આવી રહી છે। તો ગાંધીનગરથી આ માહિતી અત્યારે સામે આવી રહી છે, જેમાં રાજકોટ અગ્નિકાંડ મામલે ફાયર ઓફિસરની પૂછપરછ હાથ ધરાઈ રહી છે। ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ કરવામાં આવી રહી છે। 3 કલાકથી પણ વધુ સમયથી આ જે ઓફિસર છે ફાયરના તેઓની પૂછપરછ અગ્નિકાંડ મુદ્દે કરવામાં આવી રહી છે। તો આ સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓની તપાસ હાથ ધરાઈ રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રવિ, રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે તંત્ર જાગ્યું છે અને ફાયરના ઓફિસર છે તેની પણ આજે પૂછપરછ થઈ રહી છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજકોટ અગ્નિકાંડમાં 28 જેટલા જે લોકો છે તે લોકો દુઃખદ રીતે મૃત્યુ પામ્યા હતા, તેના પગલે રાજ્ય સરકારે ક્યાંક ને ક્યાંક એસઆઈટી બનાવી દીધી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં છે। જો વાત કરવામાં આવે તો રાજકોટ ચીફ ફાયર ઓફિસર છે તે ચીફ ફાયર ઓફિસર 10:30 વાગ્યાની આસપાસ જે પોલીસ ભવન છે તે પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને લગભગ 3 કલાકથી પણ વધારે અત્યારે હાલ તેમની પૂછપરછ છે તે પૂછપરછ એસઆઈટીના સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો સરકાર છે તે સરકાર કોઈ પણ જે આરોપીઓ છે તે આરોપીને છોડવા નથી માંગતી, પરંતુ સાથે જ જે આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે અને જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે આનંદ પટેલ તેની પણ પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે એસઆઈટી દ્વારા હાલમાં તો પૂછપરછનો જે પૂછપરછ છે તેનો દોર છે તે દોર શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે હાલમાં પોલીસ ભવન ખાતે જે તબક્કાવાર એટલે 3 તબક્કામાં જે પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવશે। આઈએએસ આઈપીએસ અધિકારીઓની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે। સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો રાજકોટ ચીફ ફાયર ઓફિસર છે તેની પૂછપરછ છે તે અત્યારે હાલ સીટ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે જોવાનું એ રહ્યું કે હવે આગામી દિવસોમાં બીજા પણ જે આરોપી છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે। જી રવિ, કેવા પ્રકારના ખુલાસા થવાની શક્યતા તમારા મતે, તમે એ જણાવો। જે એસઆઈટી દ્વારા જે પૂછપરછનો જે દોર છે તે દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે જે ટેકનિકલ એનાલિસ્ટ અને સાથે જ કોઈપણ પ્રકારની જે પરમિશન છે તે આપવામાં આવી હતી કે નહીં, પરમિશન માંગવામાં આવી હતી કે નહીં, તેવું ફાયર વિભાગ દ્વારા તો સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 4 વર્ષથી જે ચાલતું હતું ત્યારે કયા અધિકારીએ તેની જે તપાસ છે તે તપાસ કરી હતી અથવા તો તેના વિરુદ્ધ કોઈપણ પ્રકારની અરજી આવેલી હતી કે નહીં તેની પણ તપાસ છે તે તપાસ કરવામાં આવશે। એટલે કે હવે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે 4 વર્ષથી જે ગેમ ઝોન ચાલતું હતું તેમાં ફાયર વિભાગ દ્વારા કોઈ દિવસ તપાસ કરવામાં આવી હતી કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। સાથે જ રાજકોટ મ્યુનિસિપલ જે કમિશનર છે તેની પણ તપાસ છે તે તપાસ કરવામાં આવશે કે તેના વિરુદ્ધ પણ કોઈ પણ પ્રકારની અરજી ટીઆરપી ઝોન વિરુદ્ધ આવેલી હતી તો અરજી આવી હતી તો તેના વિરુદ્ધમાં પણ તપાસ કરવામાં આવી હતી કે તે દિશામાં પણ હાલ એસઆઈટી છે તે એસઆઈટી તપાસ કરી રહી છે। સાથે જ અલગ અલગ જે એંગલો છે તે અલગ અલગ એંગલોમાં પણ હાલમાં જે એસઆઈટીની ટીમ છે ટીમ તપાસ કરી રહી છે। સાથે જ નિવેદન છે તે નિવેદનો છે તે નોંધી રહ્યા છે। જી બિલકુલ રવિ, તમામ માહિતી આપી તે બદલ આભાર। તો ગાંધીનગરથી આ માહિતી સામે આવી રહી છે। રાજકોટમાં જે અગ્નિકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે તેની અંદર હવે રાજકોટના જે ફાયર ઓફિસર છે તેની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ હાથ ધરાઈ રહી છે। 3 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે અને આ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ફાયર એનઓસીને લઈ અને તમામ પ્રકારની જે પ્રશ્નો ઊભા થયા છે તે તમામ પ્રશ્નો પર નજર કરવામાં આવશે અને તેને લઈ અને તપાસ અત્યારે તેજ થઈ ચૂકી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, જેમાં રાજકોટમાં જે અગ્નિકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈ અને હવે ફાયરના જે ઓફિસર છે તેની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, પૂછપરછ કરાઈ રહી છે એસઆઈટી દ્વારા। ત્યારે ફાયર ઓફિસર ઇલેશ ખેરની પણ આજે પૂછપરછ કરવામાં આવશે। સતત 3 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે, ત્યારથી લઈ અને અત્યાર સુધી તેઓની પૂછપરછ કરાઈ રહી છે।